हेलो फ्रेंड्स। तो लास्ट लेक्चर में આપણે લેબર કોસ્ટિંગમાં ડિફરન્ટ ઇક્વેશન્સ જોયા અને એ ઇક્વેશન્સ આઈ થિંક કે હવે આપણને મેમોરાઇઝ થઈ ગયા છે। બધા બહુ સિમ્પલ ઇક્વેશન્સ છે અને એ ઇક્વેશન બેઝ ઉપર આપણા બધા સમ હોય છે। તો અહીંયા આપણે હવે એક એક સમ ઉપર મૂવ કરતા જશું અને કઈ રીતે એનું કેલ્ક્યુલેશન થશે, કઈ કઈ જગ્યાએ વર્કિંગ કરવું પડશે એ બધું જોઈ અને આપણે દરેક સમ અહીંયા કેલ્ક્યુલેટ કરશું। તો સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા એક સિમ્પલ ક્વેશ્ચન આપ્યો છે જે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરશું। ફોલોઈંગ ડિટેલ્સ આર અવેલેબલ। કઈ કઈ છે તો કે લેબર રેટ પર ઓર ₹10, લેબર રેટ પર યુનિટ ₹2, યુનિટ્સ મેન્યુફેક્ચર્ડ 46 ઇન 10 hours, એટલે 10 કલાકમાં 46 યુનિટ્સ મેન્યુફેક્ચર થયા છે। આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો ફાઇન્ડ આઉટ વેજીસ એઝ પર ટાઈમ રેટ એન્ડ પીસ રેટ। ઓકે, તો આ બંનેના ઇક્વેશન્સ આપણને આવડે છે, એના ઉપરથી આપણે સિમ્પલી આ કેલ્ક્યુલેશન કરી શકશું। ઓકે, તો આપણે એનું સોલ્યુશન લઈએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો એના સોલ્યુશનમાં સૌથી પહેલાં આપણે ટાઈમ રેટ સિસ્ટમનું આપણને ફોર્મ્યુલા ખબર છે। શું છે? एक्चुअल hours worked multiplied by labor rate per hour। હવે एक्चुअल hours worked કેટલા હતા? જો અહીંયા જે પણ હું તમને સમ આપું છું એ સમ તમે એની જે પણ રકમ છે એ તમે તમારા એક બુકમાં તમે લખી શકો, જેથી તમે સોલ્યુશન કરવા સમયે એના ફિગર્સ મળી શકે। બરાબર, તો ત્યાં આપણને 10 hours આપેલા હતા, તો 10 hours multiplied by ₹10, that is rate per hour। Okay, so simply we can calculate that time rate system wages as per time rate system is ₹100। Okay, simple formula, simple calculation। એના પછી પીસ રેટ સિસ્ટમ, તો એમાં પણ આપણે જોયું હતું કે યુનિટ્સ મેન્યુફેક્ચર્ડ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પર યુનિટ। તો યુનિટ્સ મેન્યુફેક્ચર્ડ ત્યાં 46 યુનિટ્સ આપેલા હતા અને એ 46 યુનિટ્સ અને એનો રેટ શું હતો તો કે ₹2 પર યુનિટ, તો ₹92। ઓકે, તો વેરી સિમ્પલ કેલ્ક્યુલેશન છે અને આસાનીથી આ કેલ્ક્યુલેટ થઈ શકે એવું છે। તો આ પ્રમાણે ટાઈમ રેટ સિસ્ટમ એન્ડ પીસ રેટ સિસ્ટમથી આપણે સમ આપણા ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેટ કરી શકીએ। ઓકે, તો નેક્સ્ટ સમ ઉપર આપણે મૂવ કરશું આના પછી। ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 અહીંયા આપ્યો છે। એન એમ્પ્લોયી કમ્પ્લીટેડ અ વર્ક ઇન 170 hours for which standard time allocated was 200 hours. Labor rate per hour is ₹5. So we have to find out the wages as per time rate system and piece rate system. Okay, જો ફ્રેન્ડ્સ આ સમમાં આપણને યુનિટ્સ મેન્યુફેક્ચર્ડ નથી આપ્યા અને છતાં આપણને પીસ રેટ સિસ્ટમથી સમ કેલ્ક્યુલેટ કરવાનું કહ્યું છે। તો આપણે જ્યારે ઇક્વેશન સમજ્યા ત્યારે આપણે એવું સમજ્યા હતા કે પીસ રેટ સિસ્ટમને કેલ્ક્યુલેટ કરવા માટેના બે ઇક્વેશન્સ આપણી પાસે છે, એક યુનિટ્સ મેન્યુફેક્ચર્ડ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પર યુનિટ અને એક સ્ટાન્ડર્ડ ટાઈમ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પર અવર। તો અહીંયા સ્ટાન્ડર્ડ ટાઈમ આપણને આપી દીધો છે, સ્ટાન્ડર્ડ ટાઈમ અલોકેટેડ વોઝ 200 hours। તો એ ઇક્વેશન્સને લઈને આપણે અહીંયા પીસ રેટ સિસ્ટમથી વેજીસ ફાઇન્ડ કરી શકશું। તો જોઈએ કઈ રીતે થશે। ઓકે, તો પહેલા ટાઈમ રેટ સિસ્ટમથી આપણે સોલ્યુશન લઈ આવીએ। તો एक्चुअल hours મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પર અવર। તો एक्चुअल hours કેટલા આપ્યા છે અહીંયા 170, એટલે કે કમ્પ્લીટેડ અ વર્ક ઇન 170 hours। તો 170 hours માં અહીં કમ્પ્લીટ કરી નાખે છે, તો एक्चुअल hours વર્કડ કેટલું થશે 170। લેબર રેટ પર અવર તો ₹5 છે જ, 5 આપેલા છે, તો ટાઈમ રેટ સિસ્ટમથી આપણું વેજીસ થશે 850। ઓકે, નાવ પીસ રેટ સિસ્ટમથી કેટલું થશે એ જોઈએ। ઓકે, પીસ રેટ સિસ્ટમમાં આપણે ઇક્વેશન્સ કયું યુઝ કરશું તો કે સ્ટાન્ડર્ડ અવર્સ અલાઉડ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પર અવર। તો સ્ટાન્ડર્ડ અવર્સ અલાઉડ કેટલા છે 200, તો 200 મલ્ટીપ્લાઇડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ ₹1000। તો પીસ રેટ મુજબ 1000 આપણો આન્સર આવશે। બરાબર, તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આપી હોય તો તમે સિમ્પલ ટાઈમ રેટ સિસ્ટમ અને પીસ રેટ સિસ્ટમથી વેજીસ કેલ્ક્યુલેટ
કરી શકશો. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કેલ્ક્યુલેટ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા એમના પછી એક સરસ ઇલાસ્ટ્રેશન આપેલું છે કેલ્ક્યુલેટ કરવા માટે થઈને, તો એ રીડ કરીએ. અ વર્કર હેઝ બીન અલાઉડ ટુ કમ્પ્લીટ અ વર્ક ઇન 9 hours. તો 9 hours શું થયું? એ એને આપેલો સ્ટાન્ડર્ડ ટાઈમ છે, બરાબર. અલાઉડ ટુ કમ્પ્લીટ અ વર્ક ઇન 9 hours, બટ હી કમ્પ્લીટ્સ ધ વર્ક ઇન 6 hours. તો એ 6 કલાકની અંદર પોતાનું કામ કમ્પ્લીટ કરી લે છે. એનો મતલબ કે આ શું થશે? એકચ્યુઅલ અવર્સ. ગુડ. લેબર રેટ પર અવર ઇઝ ₹1.5. લેબર રેટ આપી દીધો છે આપણને. ઇફ ધ કોસ્ટ ઓફ મટીરિયલ ઇઝ ₹8 and factory overhead are 150% of the direct labor, then find out factory cost as per following methods. હવે આટલું બધું આપેલું છે ડિટેલિંગમાં, તો તમને આ બધું શું કેલ્ક્યુલેટ કરવાનું છે, પણ આ પોર્શન છે એને થોડીક વાર તમે હમણાં ભૂલી જાઓ, બરાબર. એ હું સમજાવી દઉં તમને. શું ફાઇન્ડ કરવાનું છે? તો આપણે હેલ્સી પ્લાન, રોન પ્લાન અને પીસ રેટ સિસ્ટમથી આપણે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરવાની છે. ફેક્ટરી કોસ્ટ, આ ફેક્ટરી કોસ્ટ છે એ હું સમજાવું, પણ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ શું છે કે આ 3 મુજબ આપણું લેબર કેટલું આવશે, એટલે કે વેજીસ કેટલું આવશે. 3 સિસ્ટમ મુજબ વેજીસ કેટલું આવશે. એટલે અહીંયા એક મેં ચોથું ઉમેરી દીધું છે અને એ ટાઈમ રેટ સિસ્ટમ છે. તો આપણે 4 આપણું વેજીસ કેલ્ક્યુલેટ કરશું અને આપણે સમ કેલ્ક્યુલેટ કરવાના છીએ, બરાબર. એટલે આ એવું લાગે તો આ જે સમ છે એ તમે તમારી બુકમાં કોઈ પણ જગ્યાએ લખી લેજો, જેથી આપણે એમાં ફિગર્સ લેવા હોય તો આપણે લઈ શકશું. અને આનું સોલ્યુશન હવે આપણે કરશું, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. સ્ટાન્ડર્ડ અવર્સ આપ્યા છે 9, એકચ્યુઅલ અવર્સ આપ્યા છે 6 અને રેટ આપ્યો છે 1.5. તો એક આપણે સોલ્યુશન કરતા જઈએ. સૌથી પહેલા ટાઈમ રેટ વેજીસ, બરાબર. એમાં એકચ્યુઅલ અવર્સ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પર અવર. તો એકચ્યુઅલ અવર્સ કેટલા આપ્યા છે અહીંયા? 6. તો 6 મલ્ટીપ્લાઇડ બાય 1.5 તો શું આવશે? 9. તો ₹9 આપણો લેબર રેટ આવશે એકોર્ડિંગ ટુ ટાઈમ વેજ. પછી પીસ રેટ વેજીસ. તો પીસ રેટ વેજીસમાં આપણે અહીંયા યુનિટ્સ મેન્યુફેક્ચર નથી આપ્યા. તો યુનિટ્સ મેન્યુફેક્ચર ન આપ્યા હોય તો સ્ટાન્ડર્ડ અવર્સ વાળું ઇક્વેશન્સ આપણે લગાવી શકશું. તો સ્ટાન્ડર્ડ અવર્સ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પર અવર. તો સ્ટાન્ડર્ડ અવર્સ કેટલા આપ્યા છે? 9 મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ કેટલો છે? 1.5, બરાબર. તો આપણું શું થશે આન્સર? બોલો, તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓકે, તો ધેટ ઇઝ 13.5. ઓકે, તો આ પીસ રેટ મુજબ આપણે કેલ્ક્યુલેશન થઈ ગયું. અત્યારે આપણે શું કરીએ છીએ? વેજીસ ફાઇન્ડ કરીએ છીએ દરેક મુજબનું. પછી જે આપણે એમને ફેક્ટરી કોસ્ટ આપણને ફાઇન્ડ કરવાની કીધી છે એ આપણે પછી કરશું. ઓકે, ધેન આફ્ટર એમણે આપણને કહ્યું છે શું? તો કે ફાઇન્ડ આઉટ વેજીસ એઝ પર હેલ્સી પ્લાન. ઓકે, તો હેલ્સી પ્લાનનું ઇક્વેશન્સ પણ આપણી પાસે અહીંયા અવેલેબલ છે. હેલ્સી પ્લાનનું શું છે? એકચ્યુઅલ અવર્સ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પર અવર પ્લસ બોનસ છે આ ટાઈમ સેવડ મલ્ટીપ્લાઇડ બાય 50% ઓફ લેબર રેટ. ઓકે, તો એકચ્યુઅલ અવર્સ આપણી પાસે કેટલા છે? 6. લેબર રેટ કેટલો છે? 1.5 પ્લસ ટાઈમ સેવડ. નાઉ ટાઈમ સેવડ કઈ રીતે? તો કે જેટલો ટાઈમ એને અલાઉ કર્યો છે. ટાઈમ કેટલો એને અલાઉ કર્યો છે? તો અલાઉડ ટાઈમ અહીંયા સ્ટાન્ડર્ડ અવર્સ 9 છે અને એને કેટલા કલાકમાં કામ કમ્પ્લીટ કર્યું છે? 6 અવર્સમાં. તો કેટલો સમય બચાવ્યો ને? 3 અવર્સ, બરાબર. તો 3 અવર્સ ટાઈમ સેવડ આવશે અહીંયા. ઓકે, તો 3 અવર્સ આપણે અહીંયા લખી શકશું. ઓકે, 3 અને 50% લેબર રેટ કેટલો છે આપણો? તો કે 1.5 50%. ઓકે, તો આનું કેલ્ક્યુલેશન થાય છે 9 પ્લસ આનું સોલ્યુશન તમે કરશો, બરાબર. તો કેટલું આવે છે એ જોઈ લો. 50% આના કરશો તો
તો 3 મલ્ટીપ્લાઇડ બાય 0.75 આવું કરી શકો. ઓકે, તો 9 પ્લસ 2.20 આનું સોલ્યુશન શું હશે? 2.25. એટલે તમારું હેલ્સી મુજબનું ટોટલ કેલ્ક્યુલેશન થશે 11.25. આ શું છે? વેજીસ એઝ પર હેલ્સી પ્લાન. ઓકે, સમજાઈ ગયું? ગુડ. ધેન આફ્ટર આપણી પાસે રોન પ્લાન છે. તો રોન પ્લાનનું પણ ઇક્વેશન આપણી પાસે અહીંયા અવેલેબલ જ છે. બરાબર? તો એમાં શું છે રોન પ્લાન મુજબ? તો રોન પ્લાન મુજબ વેજીસ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ અવર્સ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પ્લસ ટાઈમ વેજીસ મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ સેવ ડિવાઇડેડ બાય ટાઈમ અલાઉડ. ઓકે, તો આનું પણ આપણે સોલ્યુશન કરી શકીએ. બરાબર? કઈ રીતે? એકચ્યુઅલ અવર્સ કેટલા છે? 6 આપ્યા છે. એ તો આપણે ઉપર મુજબ જ કરવાનું છે. 1.5 પ્લસ ટાઈમ વેજીસ. તો ટાઈમ વેજીસ એટલે મેં તમને કહ્યું હતું ત્યારે કે આ રકમ તમારે ટાઈમ વેજીસ એઝ પર ટાઈમ કેટલું છે એ મૂકી દેવાનું. તો અહીંયા વેજીસ એઝ પર ટાઈમ આપણે પેલું શોધી જ લીધું છે. ટાઈમ વેજીસ 9 રૂપીસ છે. તો આ વેજીસ એઝ પર ટાઈમ છે, તો એ જ તમારે મૂકી દેવાનું. અથવા તમે આરનું મલ્ટિપ્લિકેશન કરશો તો એ પણ તમારું વેજીસ એઝ પર ટાઈમ જ આવશે. બરાબર? તો અહીંયા 9 છે. ટાઈમ સેવ્ડ તો 3 અવર્સ છે, આપણને ખબર છે. ટાઈમ અલાઉડ એટલે શું? તો કે સ્ટાન્ડર્ડ ટાઈમ એ 9 છે. ઓકે, તો આનું સોલ્યુશન તમે કરી શકો. 9 પ્લસ આ બંને ઉડી જશે. 9 પ્લસ 3. ઓકે, તો દેટ ઇઝ 12 રૂપીસ. 12 રૂપીસ ઇઝ યોર આન્સર. દેટ ઇઝ વેજીસ એઝ પર રોન પ્લાન. ઓકે, તો ક્લિયર વિથ દેટ? સમજાઈ ગયું? તો આ આપણે દરેક મુજબના કેલ્ક્યુલેશન કરી અને આપણે વેજીસ ફાઇન્ડ કરી લીધા. રોવન મુજબ 12 આવે છે, હેલ્સી મુજબ 11.25 આવે છે, પીસ રેટ મુજબ 13.5 આવે છે અને ટાઈમ રેટ મુજબ 9 આવે છે. હવે આપણે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરશું. તો હાઉ ટુ ફાઇન્ડ ફેક્ટરી કોસ્ટ? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરીએ છીએ. તો ફેક્ટરી કોસ્ટ માટે આપણે આવું ટેબલ બનાવી શકીએ. ફેક્ટરી કોસ્ટનો કોન્સેપ્ટ તમારે આનો પછીનું જ્યારે આપણે કોસ્ટ અકાઉન્ટિંગ પાર્ટ 2માં યુનિટ કોસ્ટિંગ ચેપ્ટર જ્યારે ભણશું એમાં કોન્સેપ્ટ તમને એકદમ બધું ક્લિયર થઈ જશે. પણ અત્યારે યાદ રાખવા પૂરતું આટલું છે. કોઈ પણ એક પ્રોડક્ટ જ્યારે તમે એમાં કોસ્ટિંગ એનું બનાવતા હોય તેમાં કેટલા પ્રકારની કોસ્ટ ઇન્ક્લુડ થતી હોય છે એનું આખું સ્ટેટમેન્ટ આવે છે. અને સ્ટેટમેન્ટને આપણે કોસ્ટ શીટના સ્વરૂપમાં પ્રેઝન્ટ કરીએ છીએ. તો કોસ્ટ શીટનો એક નાનકડો એવો ભાગ અહીંયા આપેલો છે કે એમાં એક ફેક્ટરી કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય. તો ફેક્ટરી કોસ્ટમાં આ આપણે યાદ રાખવાનું થશે. સૌથી પહેલાં મટીરિયલ કોસ્ટ આવે. મટીરિયલ કોસ્ટમાં લેબર કોસ્ટ એટલે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એમાં એડ કરો એટલે તમને પ્રાઇમ કોસ્ટ મળે. આમાં એક ડાયરેક્ટ એક્સપેન્સીસ પણ આવે, પણ અત્યારે છે નહીં એટલે આપણે આ બે જ રાખી છે. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સીસ એ ત્રણે એડ કરો એટલે તમને પ્રાઇમ કોસ્ટ મળે. પ્રાઇમ કોસ્ટમાં તમે ફેક્ટરી ઓવરહેડ તમે એડ કરો તો તમને ફેક્ટરી કોસ્ટ મળે. બરાબર? હવે અહીંયા તમે આ સમ જુઓ. આ સમમાં શું આપ્યું છે? તો એમાં આપણને ફેક્ટરી કોસ્ટ, ઓવરહેડ બરાબર આર 150% ઓફ ડાયરેક્ટ લેબર આપ્યું છે. તો ફેક્ટરી ઓવરહેડ છે એ 150% ઓફ ડાયરેક્ટ લેબર આપણે મૂકવાના છે અને આપણે ફેક્ટરી ઓવરહેડ ફાઇન્ડ કરવાની છે. હવે આપણને એવું સમમાં અહીંયા સ્પેસિફિકલી આ લોકોએ કહી દીધું છે કે કોસ્ટ ઓફ મટીરિયલ ઇઝ ₹8. બરાબર? એવું આપણને આપી દીધું છે. એન્ડ ફેક્ટરી ઓવરહેડ આર 150% ઓફ ડાયરેક્ટ લેબર. એટલે મટીરિયલ કોસ્ટ છે એ ₹8 છે. તેનો મતલબ કે દરેકમાં મટીરિયલની કોસ્ટ છે એ આપણી ₹8 રહેશે. એટલે ₹8 મટીરિયલની કોસ્ટ છે એટલે દરેકમાં ₹8 આપણે લખી શકીએ. ઇઝ ઇક્વલ ટુ કરી નાખીએ અહીંયા ₹8. બરાબર? આ બધા જ ₹8 છે. હવે લેબર કોસ્ટ, તો લેબર કોસ્ટ આપણે અલગ અલગ મેથડથી ફાઇન્ડ કરી છે. ટાઈમ રેટથી ફાઇન્ડ કરી છે, પીસ રેટથી ફાઇન્ડ કરી છે, હેલ્સીથી ફાઇન્ડ કરી છે,
રોન થી ફાઇન્ડ કરી છે, બરાબર. તો એ જે ફાઇન્ડ કરી છે એ તમે અહીંયા મૂકી શકો, બરાબર. ઓકે, તો ટાઈમ રેટ મુજબ આપણે ફાઇન્ડ કરી તો આપણને 9 રૂપીસ મળ્યા હતા, બરાબર. પીસ રેટ મુજબ આપણને કેટલા મળ્યા હતા તો કે 13.5 ₹13.50. પછી રોવન મુજબ આપણને હેલ્સી મુજબ કેટલા મળ્યા હતા તો 11.25 એટલે ₹11.25. અને આપણને રોવન મુજબ કેટલા મળ્યા હતા તો કે 12 મળ્યા હતા, બરાબર. આ બધી જે એકોર્ડિંગલી મૂકી દેવાની છે. હવે આપણે દરેકનો ટોટલ કરશું, બરાબર. 8 + 9 = 17. ઓકે, દેન એઝ પર પીસ રેટ, તો પીસ રેટ આપણને અહીંયા ટોટલ મળે છે 21.50, બરાબર. પછી અહીંયા 19.25 અને અહીંયા શું મળે છે 20. તો આ થઈ ગઈ આપણી પ્રાઇમ કોસ્ટ. હવે એ પ્રાઇમ કોસ્ટમાં આપણે શું એડ કરશું ફેક્ટરી ઓવરહેડ. તો ફેક્ટરી ઓવરહેડ કેટલા લેવાના તો અહીંયા આપ્યું છે આ લોકોએ કે 150% ઓફ ડાયરેક્ટ લેબર. તો ડાયરેક્ટ લેબર જેટલું છે એના 150% લેશું, બરાબર. ઓકે, તો ડાયરેક્ટ લેબર આપણું અહીંયા ટાઈમ રેટમાં છે 9, બરાબર. તો 9 ના 150% કરો કેટલા થાય છે, કેટલું થાય છે? ઓકે, તો 13.50, બરાબર. ઓકે, હા. પછી લેબર કોસ્ટ પીસ રેટ મુજબ, તો પીસ રેટ મુજબ જે આપણું 13.50 છે એના 150% કેટલા થશે? ચલો કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીને આપો. ઓકે, ગુડ. ધેટ ઇઝ 20.25 ઓકે. દેન આફ્ટર 11 રૂપીસ એન્ડ 25 પૈસા છે એના 150% કેટલા થશે તો કે 16.88 લખી શકીએ આપણે, બરાબર. એન્ડ ફાઇનલી રોન મુજબ આપણને 12 રૂપીસ આપેલા છે તો એના 150% કેટલા થશે 18 રૂપીસ. ઓકે, વેરી સિમ્પલ, ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો એમ છો, બરાબર. ઓકે, હવે પ્રાઇમ કોસ્ટમાં આપણે ફેક્ટરી ઓવર એડ કરીએ એટલે ડાયરેક્ટલી આપણી ફેક્ટરી કોસ્ટ મળી જશે. ઓકે, તો ટાઈમ રેટ મુજબ આપણી ફેક્ટરી કોસ્ટ થશે 30.50, બરાબર. દેન આફ્ટર પીસ રેટ મુજબ આપણી ફેક્ટરી કોસ્ટ થશે 41.75. દેન આફ્ટર હેલ્સી મુજબ આપણી આપણો ફેક્ટરી કોસ્ટ કેટલી થશે તો 36.13. એન્ડ લાસ્ટ રોન મુજબ આપણી ફેક્ટરી કોસ્ટ થશે 38 રૂપીસ. સો ધીસ ઇઝ યોર કન્ક્લુઝન એન્ડ ફાઇનલ આન્સર. એન્ડ આ ટેબલ બનાવી અને આ જ રીતના ઇઝીલી તમે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરી શકો છો, બરાબર. તો આ એક ખાલી તમારે યાદ રાખવાનું છે, આ બહુ ઇઝીલી તમે ફાઇન્ડ કરી અને શોધી શકશો. મટીરિયલની ઇન્ફોર્મેશન તમને સમમાં જ આપી દીધી હશે અને ફેક્ટરી ઓવરહેડની ઇન્ફોર્મેશન પણ તમને સમમાં આપી દીધી હશે કે કઈ રીતે લેવાનું છે, બરાબર. લેબર કોસ્ટ છે એ આપણે આપણા અલગ અલગ ઇક્વેશન્સથી શોધી અને પછી અહીંયા મૂકી ડાયરેક્ટલી ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરી લેવાની છે. ઓકે, તો છે ને ઇઝી. ઓકે, તો તમને બધું સમજાઈ ગયું હશે એવી હું આશા રાખું છું. અને આના પછીના જે નેક્સ્ટ એક્ઝામ્પલ્સ છે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. ઓકે, થેન્ક યુ. ચાલો.